ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ। આજે આપણે ધોરણ 12 માં યુનિટ 3 રીડ 1 નો અભ્યાસ કરીશું, જેનું નામ છે મેનેજ યોર સ્ટ્રેસ। આપણા માઇન્ડમાં જે સ્ટ્રેસ ચાલી રહ્યો છે, એટલે કે તણાવ ચાલી રહ્યો છે, તેના વિશેનો આ પાઠ છે। સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી, એટલે કે આપણે જે મેન્ટલ ફ્લેક્સિબિલિટી, એટલે એક વાતને છોડીને બીજી વાતમાં આપણે સેટ થવું, એ બધું જ આપણા હાથમાં છે। તો હવે આપણે પાઠ જોઈએ છે તો આપણને ખ્યાલ આવશે। અને આપણે જોયું છે આગળના ધોરણો પર કે છે જીવનમાં સ્ટ્રેસ હોવો બહુ જ જરૂરી છે। જો કોઈ પણ માણસની જિંદગી નીરસ હોય, એટલે કે સ્ટ્રેસ ક્યારેય પણ ના આવે, હંમેશા બહુ જ પૈસાદાર કુટુંબમાં જન્મેલું બાળક છે અથવા તો માણસ છે જેને ક્યારેય દુઃખ નથી પડતું, તો તેની જિંદગી એક ધારી બની જાય છે। સવારે ઉઠવું, બપોરે શું કરવું, બધું એક સરખું રોજે રોજ, એટલે એને જિંદગી કેવી નિરાશ લાગતી થાય છે। પણ જો માણસના જીવનમાં દુઃખ આવે ને, એટલે કે સ્ટ્રેસ મળે એને, તો આપોઆપ એને જિંદગી પણ સારી લાગે છે। તે આપણે જોયેલું છે। એટલે સુખ પછી દુઃખ તો મળવું જ જોઈએ, અને સ્ટ્રેસ છે આપણી જિંદગીમાં જીવવા લાયક બનાવે છે અથવા તો તેને સારી પણ બનાવે છે। પણ અતિશય સ્ટ્રેસ છે ને માણસને કેટલીક વાર નુકસાન પણ કરી શકે છે। આપણે આપણા સ્ટ્રેસને કઈ રીતે કંટ્રોલ કરવો એ આપણા હાથમાં છે। તો યુનિટ 3 રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ। તમારા સ્ટ્રેસને તમે તમારી જાત ઉપર અથવા તો તમે કંટ્રોલમાં રાખો। સ્ટ્રેન્થનિંગ મેન્ટલ ફ્લેક્સિબિલિટી। Mind, emotions and body are all closely interlinked and always work together। આપણું માઇન્ડ એટલે મગજ, ઇમોશન્સ એટલે લાગણી અને બોડી એટલે શરીર, આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે ઇન્ટરલિંક્ડ, એટલે કે જોડાયેલા છે। એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, હંમેશા સાથે કામ કરે છે। એક્ઝામ્પલ તરીકે આપણે સમજીએ તો માની લો કે તમે કંઈક કામ કરવા બેઠા, રસ્તા ઉપર જઈ રહ્યા છો, તમે એક સ્થાનેથી બીજા સ્થાને જ્યારે જાઓ છો ને, ત્યારે તમારા માઇન્ડમાં વિચાર નક્કી છે કે તમારે ક્યાં જવાનું છે, અને તમે તમારી સાયકલને પણ એ રીતે રાઈડ કરી રહ્યા છો। મગજમાં જો બીજા વિચારો ધરાવતા હોય ને, તો કદાચ તમને એક્સિડન્ટ થવાનો પૂરેપૂરો સંભવ રહેલો છે। એટલે જેવું માઇન્ડમાં વિચારતા હોઈએ છે તેવું જ કામ કરે છે। એવી રીતે સ્ટુડન્ટની દ્રષ્ટિએ વિચારીએ તો માની લો કે એ ઇંગ્લિશનું હોમવર્ક કરતા હોય ને, ત્યારે માત્ર ઇંગ્લિશના જ વિચારો ધરાવતા હોય છે। પણ ઇંગ્લિશનું હોમવર્ક કરતાં કરતાં જો તે ગણિતનો વિચાર કરે ને, તો કદાચ ઇંગ્લિશના એના જે પણ આન્સર હોય ખોટા પડી શકે છે, અને મેથ્સનું કરતા હોય તો પછી મેથ્સના જ વિચારો કરવાના છે। એટલે આપણું મગજ છે અને આપણી લાગણીઓ અને શરીર બધું એક સાથે જ જોડાયેલા છે, એટલે ક્યારેય જુદા ના હોઈ શકે। ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી, અને આપણે જાતે શીખવાનું છે તેને એકબીજાથી અલગ કઈ રીતે પાડવા। ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી, અને તમે પ્રયત્ન કરશો અને બધાને સમજશો સારી રીતે, તો ચોક્કસ તમે એકબીજાને છૂટા પણ પાડી શકશો। યોર મેન્ટલ કેપેસિટીઝ આર યોર એબિલિટી ટુ કોન્સન્ટ્રેટ, આપણી માનસિક ક્ષમતા છે તે જ આપણી એક શક્તિ છે કોઈ પણ વસ્તુ ઉપર એકાગ્રતા થવા માટે। ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, અને તેના માટે આપણે કોઈને કોઈ નવી નવી માહિતી મેળવવાની જરૂર છે। તો ઇન્ફોર્મેશન એટલે માહિતી, આપણે નવી નવી માહિતી મેળવીશું તો ચોક્કસ આપણે કોન્સન્ટ્રેટ થઈ શકીશું। કોન્સન્ટ્રેટ એટલે એકાગ્રતા, અને એકાગ્રતા કોને કહેવાય? તો જ્યારે આપણે કોઈ પણ વસ્તુ વાંચવામાં એટલા તલ્લીન હોવા જોઈએ કે બાજુમાં ગમે તેટલો અવાજ કે કંઈ પણ થાય તો આપણું ધ્યાન ત્યાંથી બહાર ના નીકળે, તેને કહેવાય એકાગ્રતા। આપણા કામમાં આપણે તલ્લીન હોવા જોઈએ। To take in new information, to remember old and new information and to be in a position to think logically। આપણી જોડે પહેલા જે માહિતી હતી તે, અને ત્યાર પછી આપણે કેટલીક નવી માહિતી એકત્ર કરી છે, તો જૂની અને નવી માહિતીનો ઉપયોગ આપણે ક્યાં કરવો અને કેવી રીતે કરવો,
એના વિશે આપણે વિચારવાનું છે. કેવી રીતે? લોજિકલી એટલે તાર્કિક રીતે વિચારવાનું છે. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. આપણા બધા જોડે મેન્ટલ માનસિક ક્ષમતા તો છે જ દરેકને, પછી એ સ્ટુડન્ટ હોય કે મોટા માણસ હોય, ઇન ઓર્ડર ટુ સ્ટડી. અને કેમ છે? બાળક હોય તો તેને ભણવા માટે જોઈએ છે, મોટા માણસ હોય તો કામ કરવા માટે, અને ટુ ઇમ્પોઝ અ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન યોર લાઈફ. દરેક વસ્તુને આપણે સારી રીતે બનાવવા માટે રોજે રોજની જિંદગીમાં આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. આપણે દરેક માણસને રોજે રોજ કંઈ ને કંઈ નિર્ણયો લેવા પડતા હોય છે. રેશનલ એટલે કે યોગ્ય. તે બધા નિર્ણયો લેવા માટે આપણે મેન્ટલ કેપેસિટી ઉપર આધારિત છે. જો આપણે સારી રીતે વિચારી નથી શકતા તો આપણે સારી રીતે યોગ્ય નિર્ણય પણ નથી લઈ શકતા. તો ડિસિઝન એટલે નિર્ણય. મેનેજ એટલે આયોજન કરવું. ફોર એક્ઝામ્પલ, હવે તમને કહે છે કે તમારે કઈ રીતે તમે નિર્ણય લો છો તેની એક ઘટના આપી છે આપણને. ઇફ યુ હેડ ધ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર. માની લો કે તમને એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો, તમે જ્યાં નોકરી કરો છો કે કામ કરો છો ત્યાં શું તમે ચાલીને જશો કે પછી ગાડી લઈને જશો? આ બે વસ્તુમાંથી આપણે પસંદગી કરવાની છે. ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેનિંગ. પાછી એમ કહ્યું સાથે સાથે કે વરસાદ વરસી રહ્યો છે, ખૂબ જ હાર્ડ એટલે સખત રીતે. એન્ડ યુ હેડ અ કોલ્ડ. કોલ્ડ એટલે શરદી, અને તમને શરદી પણ થઈ ગઈ છે. કુડ લેન્ડ યુ ટુ ધ ડિસિઝન. તરત જ તમારા મનમાં એક વિચાર આવશે ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક ધ કાર. જો મને શરદી થઈ છે ને તો ચાલવા કરતાં હું ગાડી લઈને જઈશ તો વધારે સારું છે. આ પરિસ્થિતિને અનુરૂપ નિર્ણય લેવો એ પણ એક આપણી હોશિયારી કહેવાય. ગમે તેમ નિર્ણય પણ ના લો. That would be rational decision based on the current circumstances. કરંટ એટલે હાલની, અને circumstances એટલે પરિસ્થિતિ. આપણી હાલની પરિસ્થિતિ જે પણ છે તેને આધારિત આપણે યોગ્ય નિર્ણય લેવાનો છે, અને એ નિર્ણય આપણા માટે કેટલો સારો છે તે પણ આપણે વિચારવાનો છે. જો તમે ચાલીને જાઓ તો કદાચ તમે બીમાર પડી જાઓ, શરદી થઈ છે તો તે વધારે પણ થઈ શકે છે. એટલે નિર્ણય લેતા પહેલા આપણે વધારે વિચારવાનો છે. જે પહેલો પેરેગ્રાફ પૂરો થયો છે તે પેરેગ્રાફ એકવાર હું હજુ પણ તમને ફરીથી સમજાવું છું. Mind, emotions and body are closely interlinked. તો આપણું શરીર છે, આપણું મગજ છે અને આપણી લાગણીઓ, આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે કનેક્ટ છે, જોડાયેલી છે નજીકથી, એટલે ક્લોઝલી. એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. અને હંમેશા એકબીજાની સાથે કામ કરે છે. ઇટ હેલ્પ્સ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી. જો એ આપણને કોઈ પણ વસ્તુ, બે વસ્તુ હોય આપણી સામે, તેને અલગ પાડવામાં મદદરૂપ બને છે. મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. જો આપણે તે દરેક વસ્તુને અલગ અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું તો ચોક્કસ તમે યોગ્ય નિર્ણય લઈ શકશો. યોર મેન્ટલ કેપેસિટી આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. આપણી માનસિક જે ક્ષમતા છે, કેપેસિટી છે, તે જ, અને તમારી જે એબિલિટી છે, જે કોઈ પણ વસ્તુ ઉપર એકાગ્ર બનવું, તે આપણને ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, તે આપણને નવી માહિતી લેવા માટે શીખવાડે છે અથવા તો આપણને આપે છે. ટુ રિમેમ્બર, પણ સાથે સાથે આપણે એ પણ યાદ રાખવાનું છે, ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન એન્ડ ટુ બી ઇન એ પોઝિશન ટુ થિંક લોજિકલી. આપણી જોડે પહેલા પણ થોડું જ્ઞાન હતું, ત્યાર પછી આપણે કંઈક બીજું નવું જ્ઞાન મેળવ્યું છે, પણ આપણે જૂના અને નવા બંને જ્ઞાનનો ઉપયોગ છે તાર્કિક રીતે, યોગ્ય રીતે કરવાનો છે, ગમે તેમ યુઝ નહીં કરવાનો. યુ નીડ યોર મેન્ટલ કેપેસિટી. દરેકને જીવનમાં મેન્ટલ કેપેસિટી બધાની પાસે છે અને એનો ઉપયોગ પણ બધા કરે છે. ઇન ઓર્ડર ટુ સ્ટડી. સ્ટુડન્ટ છે તો સ્ટડી કરવા માટે કરે છે. ટુ વર્ક, કામ કરવા માટે.
who impose a constructive and workable order on your life. આપણા જીવનમાં જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં ત્યાં આપણે મેન્ટલ કેપેસિટીનો ઉપયોગ કરતા રહીએ છીએ. And to make rational day to day decisions, અને રોજે રોજના નિર્ણયો લેવા માટે પણ આપણે મેન્ટલ કેપેસિટી જોઈએ છે. For example, ઉદાહરણ, if you had the choice of walking to work or taking the car, જો તમારી પાસે કામ કરવા જવાનું છે નોકરી ઉપર એ તો ફરજિયાત છે, પરંતુ ત્યાં જવા માટે આપણી સામે બે રસ્તાઓ છે. એક તો તમે ચાલીને જઈ શકો છો અથવા તો તમે ગાડી લઈને પણ જઈ શકો છો. ઇન ધ ફેક્ટ, અને એ વખતે એક હકીકત છે, ઘટના બતાડે છે, that it was raining hard and you had a cold. તમારી સામે સતત વરસાદ વરસી રહ્યો છે અને તમને શરદી પણ થઈ ગયેલી છે. તે સમય દરમિયાન you had a cold would lead you to the decision. તમને થયેલી શરદી છે ને તે જ તમને નિર્ણય લેવા તરફ દોરી જશે. that it was better to take the car. તે કહેશે કે ગાડી લઈને જવું વધારે સારું છે, કારણ કે ગાડીમાં હશો તો તમે પલળી નહીં જાઓ અને ભીના નહીં થાવ તો તમને શરદી પણ વધારે નહીં થઈ શકે. તમે તમારી જાતને સારી રીતે બચાવી શકો છો. that would be rational decision. રેશનલ એટલે કે યોગ્ય, અને આ આપણો એક યોગ્ય નિર્ણય છે. શાના ઉપર આધારિત છે? બે જોડાવવાનો એટલે શાના ઉપર આધારિત છે? તો the current circumstances. circumstances એટલે કન્ડિશન અથવા પરિસ્થિતિ. કરંટ એટલે જે આપણી સામે પરિસ્થિતિ ચાલી રહી છે તેના ઉપર આપણે એક યોગ્ય નિર્ણય લેવાનો છે. The mind is the rational, logical part of you that helps you to make unemotional choices. કેટલીક વાર આપણું જ માઇન્ડ છે ને આપણને તાર્કિક નિર્ણયો લેવામાં મદદ પણ કરે છે, અને કેટલીક આપણી જે ચોઇસ છે અનઇમોશનલ, જે આપણને ગમતી નથી, તેને છૂટી પાડવામાં પણ મદદ કરે છે કે ભાઈ આ વસ્તુ સારી નથી. પછી જૂનું જે જ્ઞાન છે કે જે છે એને સ્ટોર કરવામાં, સંગ્રહ કરવામાં મદદ કરે છે આપણું માઇન્ડ. એન્ડ રિટ્રાઈવ ઇન્ફોર્મેશન. રિટ્રાઈવ એટલે જે વસ્તુ આપણને આવડે છે, માહિતી છે, પરંતુ સમય આવે ને ત્યારે તે આપણને પાછી પણ મળે છે આપણા માઇન્ડ દ્વારા. એન્ડ ટુ ઓર્ડર, અને લાઈનમાં ગોઠવવા માટે કોઈ પણ વસ્તુને. એન્ડ કેલ્ક્યુલેટ એટલે ગણતરી કરવા માટે. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ. તે આપણી લાગણીઓના જેવો જ એક ભાગ છે. A good example of the interaction between mind and emotion is examiners. માઇન્ડ અને ઇમોશન વચ્ચેનું જે ચાલી રહ્યો છે કે શું કરવું આપણે, યાદ રાખવું કે એ વખતને આપણે જે એક્ઝામ વખતે જે અનુભવ થાય છે ને તે એક મોટું એક્ઝામ્પલ છે. Your mental capacity has helped you retain what you have revised. You know your stuff, but when you enter the exam room and start getting emotional by expecting difficulties and imagining failure, all of a sudden the carefully stored information is no longer available. એમ કે છે જો કોઈ પણ બાળક છે એ પોતે જ્યારે પરીક્ષા આપવા જાય છે સ્કૂલમાં, સ્ટુડન્ટ, અને જેવો અંદર દાખલ થાય છે ને ત્યારે તેને તો ખબર જ છે કે એક્ઝામમાં શું પૂછાશે, કેવા પ્રશ્નો હશે, હું લખી શકીશ, મેં તૈયારી કરેલી છે. પણ બટ વેન યુ એન્ટર ધ એક્ઝામ રૂમ એન્ડ સ્ટાર્ટ ગેટિંગ ઇમોશનલ બાય એક્સપેક્ટિંગ ડિફિકલ્ટીઝ, ત્યારે તમારા મનમાં છે ને અપેક્ષા ડિફિકલ્ટીઝ આવે છે કે પરીક્ષામાં જો અઘરા પ્રશ્નો પૂછાશે, મને નહીં આવડે. એન્ડ ઇમેજિંગ ફેલ્યોર, અને પછી ઇમેજ ફેલ્યોરનો અર્થ અહીંયા નિષ્ફળતા થશે, અને જો મને નિષ્ફળતા મળશે એવી આપણે કલ્પના કરતા હોઈએ છીએ. ઓલ ઓફ એ સડન, અને અચાનક જ the carefully stored information is no longer available. આપણે ઘણું બધું વાંચ્યું છે, ઘણી બધી તૈયારી કરી છે, પણ જે પણ માહિતી આપણા માઇન્ડમાં પડેલી છે તે માહિતી આપણા માઇન્ડમાં લાંબા સમય સુધી રહેતી નથી. એટલે કે આપણી તૈયારી થયા પછી પણ જ્યારે આપણે એક્ઝામમાં પેપર લખીએ છીએ ને ત્યારે એ બધી માહિતી આપણને જલ્દીથી યાદ નથી આવતી. આપણને એવું થાય છે કે જાણે આપણે બધું ભૂલી રહ્યા છીએ. તો આ ના થાય ત્યારે આપણે જે નેગેટિવ મનમાં વિચારો આવે છે ને એ ક્યારેય નહીં કરવા. જેમ આપણે નેગેટિવ જેટલું વિચારીશું ને તો પોઝિટિવ જે આવડતું હશે ને તેને પણ ભૂલી જઈશું. માટે નેગેટિવ મનમાં ક્યારેય નહીં લાવવાનું. Your emotions have bade the way to your
ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. અને તમારી લાગણીઓ છે ને તે તમને અંદરની જે માહિતી છે તમારા માઇન્ડમાં તેને બહાર આવતી રોકી દે છે. બેડ એટલે રોકી દેવી અથવા બહાર આવતો જે રસ્તો છે તેને બંધ કરી દે છે, રોકી દે છે. કારણ કે તમે મનમાં એવું વિચાર્યું છે કે હું નપાસ થઈશ, મને યાદ નહીં આવે, અઘરા પ્રશ્નો પૂછવામાં આવ્યા હશે. તમે તૈયારી કરેલી છે તો તમે કંઈ ને કંઈ તો લખી જ શકવાના છો. તો શા માટે નેગેટિવ મનમાં વિચાર કરો છો? નેગેટિવ વિચારવાનું બંધ કરીને હંમેશા પોઝિટિવ તરફ જ આગળ વધો. Do you find yourself reacting in any of the following ways? સૌથી પહેલા તો તમને જે કેટલા કઈ પ્રશ્ન પૂછવામાં આવે છે તે દરેક પ્રશ્નનો જવાબ માત્ર હા કે નામાં જ મનમાં આપવાનો છે. You find it difficult to concentrate on things. તમારી સામે જે પણ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ તેની ઉપર તમારે તમારું માઇન્ડ કોન્સન્ટ્રેટ કરવું હોય, એકદમ ધ્યાનવાળું, તો શું તમને મુશ્કેલ પડે છે? નંબર 2, યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. શું તમારી યાદશક્તિ હંમેશા તમને નીચી લઈ જાય છે? અથવા તો કેટલાક બાળકોના મનમાં આ પ્રશ્ન અવશ્ય જોવા મળે છે કે હું ઘણું બધું વાંચું છું પણ મને કંઈ જ યાદ રહેતું નથી, અથવા તો યાદ રહેતું નથી એવું તો બની જ ના શકે, પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન નથી કરતા. બાકી આપણે જે બધા છીએ તો બધા સમાન જ બાળકો છે. તેમ છતાં કેટલાક લોકોને કેમ એવું હોય છે, એકવાર વાંચે છે ને જલ્દી યાદ રહી જાય છે, કોઈ 2 વાર વાંચે છે પણ યાદ તો રહે છે. પણ જો આપણે બીજી પ્રવૃત્તિઓમાં આપણું માઇન્ડ વધારે હોય તો આપણને એમાં ધ્યાન ના રહે. અને એ જ બાળક જે યાદ નથી રહેતું એ બીજી બાબતોમાં બહુ જ હોશિયાર હોય છે, કારણ કે એને એ બાબતમાં ઇન્ટરેસ્ટ વધારે છે. ભણવામાં જો આપણે ઇન્ટરેસ્ટ નહીં દાખવીએ તો આપણને કોઈ પણ વાત જલ્દીથી યાદ નથી રહેતી. એટલે તમે કોઈ પણ કામ જો ઇન્ટરેસ્ટથી જેટલું કરશો એટલું તમે વધારે સારું કરી શકશો. You have lots of different things on your mind but cannot grasp a clear thought. તમારા માઇન્ડમાં ઘણા બધા વિચારો એક જ સમય ચાલી રહ્યા છે, પણ કોઈ પણ બાબત ઉપર તમે વધારે સારો એવો નિર્ણય નથી લઈ શકતા, અથવા તો કોઈ ચોખ્ખો વિચાર, સ્વચ્છ વિચાર નથી આવતો તમને કોઈ બાબત ઉપર, કારણ કે એક સાથે 3-4 વિચારો વિચાર કરીને આપણે તો કોઈ નિર્ણય ના લઈ શકીએ. આપણે માત્ર એક જ બાબત ઉપર વિચાર કરીશું તો સારી રીતે આપણે નિર્ણય પણ લઈ શકીશું. You are often undecided these days. અને આ સમય દરમિયાન તમને અનિર્ણયાત્મક શક્તિ હોય ને, જે નિર્ણય નથી લઈ શકતો તેવું તમને દેખવા મળશે. And this is untypical for you. જે તમારા માટે આ સામાન્ય વાત નથી. અનટિપિકલ એટલે સામાન્ય વાત નથી. ટિપિકલ હોય તો સામાન્ય, પણ અનટિપિકલ એટલે સામાન્ય વાત નથી. You make longer to do tasks that you were able to complete quite quickly before. તમને પ્રશ્ન પૂછવામાં આવે છે, શું તમે કોઈ પણ કામ લાંબો સમય સુધી ચાલુ રાખો છો? That you were able to complete quite quickly before. કે કદાચ તમે કોઈ કામ બહુ ઝડપથી પૂર્ણ કરી દો છો, એટલે સમયસર કામને પૂર્ણ કરી શકો છો, એવો તમને પ્રશ્ન પૂછવામાં આવે છે. જો કોઈ પણ માણસના મનમાં હા હશે તો એ સ્ટુડન્ટ અલગ પ્રકારનો થશે, તેના જવાબો અલગ હશે. અને જો કોઈ સ્ટુડન્ટ એમ કહેશે કે ના આમાંનો કોઈ પણ પ્રશ્ન મને નથી નડતો, તો પણ તેના પણ જવાબો અલગ અલગ હશે. You start lots of things but don't finish any. અને બીજો એક પ્રશ્ન છે કે કેટલીક વાર છે ને આપણને કોઈ પણ જગ્યાએ સ્ટુડન્ટ્સની દ્રષ્ટિએ વિચારીને તો આપણને ઘણું બધું હોમવર્ક મળેલું છે. 3-4 વિષયમાં હોમવર્ક મળેલું છે, એટલે આપણે છે બધા ચોપડા લઈને બેસી જઈએ બધાનું હોમવર્ક કરવા માટે, પણ પછી બધાનું થોડું થોડું કરવા જઈએ ને એક કામ પૂરું ના કરી શકીએ. એના કરતાં બેટર છે કે કામનું એક લિસ્ટ બનાવો. ધારો કે નક્કી કરો કે ભાઈ આ વિષયમાં મારે હોમવર્ક વધારે છે તો એ વિષય સૌથી પહેલા લો અને પૂર્ણ ના થાય ત્યાં સુધી બીજા વિષયને લેશો જ નહીં તમે, એટલે એને કમ્પ્લીટ કરીને સાઈડમાં મૂકો. એવી જ રીતે હાઉસવાઈફ કે કોઈ પણ છે બીજા અન્ય માણસ, તો એમને પણ કામ ઘણા બધા હોય છે. જોબ કરે છે તો એના માટે પણ ઓફિસ વર્કમાં કામ હોય છે. તો 4 કામ હોય તો એમાંથી નક્કી કરો કયું કામ અગત્યનું છે અને કયું કામ મારે પહેલા કરવાની જરૂર છે. અને જે કામ તમે પહેલા છે એમ વારાફરતી એક 1 by 1 કરશો તો ચોક્કસ તમારા બધા જ કામ સમયસર પૂર્ણ થઈ શકે છે. તે આવડત આપણા પોતાનામાં હોવી જોઈએ. પણ જો એક સાથે 4 કે બધા કામ લઈને બેસશો તો એક કામ પૂર્ણ નહીં થાય, પછી કહેશો અડધું કરીને મને આમાં ઇન્ટરેસ્ટ નથી કરીને છોડી દેશો. If yes, માની લો કે તમે હા પાડી, then it gives a sign of mental stress present in you. એનો અર્થ એ થયો કે મેન્ટલ સ્ટ્રેસ, માનસિક તણાવ તમારા માઇન્ડમાં પ્રેઝન્ટ એટલે કે હાજર છે જો તમે હા પાડી તો.
then it gives a sign of mental stress present in you. The better you deal with stress. સૌથી સારામાં સારો રસ્તો એ જ છે કે તમે તમારા સ્ટ્રેસ સાથે ડીલ એટલે વિચારો કે મને આ સ્ટ્રેસ શેના કારણે થઈ રહી છે. આપણું ટેન્શન ક્યારે વધે છે? કોઈ કામ આવ્યું છે ને આપણે પૂર્ણ નથી કર્યું ત્યારે. તો તમે એ કામને પૂર્ણ કરવાનું શરૂઆત કરી દો. The less your stress capacity will be affected. અને ધીમે ધીમે તમારું સ્ટ્રેસ ઓછું થશે અને તમને પણ સારું લાગશે. The following exercise will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. અહીંયા તમને કેટલીક એક્સરસાઇઝ આપવામાં આવી છે જેના દ્વારા તમે તમારા ઉપર જાતે ભરોસો પણ કરી શકો છો, યોગ્ય નિર્ણયો પણ લઈ શકો છો અને તમારી જાત ઉપર તમે વિશ્વાસ બની શકો છો કે ના ભાઈ આ કામ તો હું કરી શકવાનો છું. અને તેના આધારે તમને ચોક્કસ તમારા સ્ટ્રેસ ઉપર પણ એક અસર થશે કે ના ભાઈ આ કામ મારાથી થશે. તો આપણે જે પાછળના બે ફકરા લીધા એ ફરીથી એકવાર સમજાવું છું તમને. The mind is the rational, logical part of you that helps you to do unemotional choices, to store and retrieve information. આપણું માઇન્ડ છે ને તે જ આપણને દરેક નિર્ણય લેવામાં મદદરૂપ થાય છે. કેટલીક વાર અગમ્ય અથવા તો નથી ગમતી તેવી લાગણીઓ તરફ પસંદગી કરવામાં પણ આપણને મદદ કરે છે. કેટલીક વાર મનગમતી જેટલી લાગણીઓ છે ને એને સ્ટોર પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ માહિતીને. અને સમય આવતા રિટ્રાઈવ એટલે એ જ માહિતી આપણને માઇન્ડ દ્વારા પાછી મળતી હોય છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, તેનો આપણે સમયસર ઉપયોગ પણ કરી શકીએ છીએ અને માહિતી દ્વારા આપણે કેલ્ક્યુલેટ પણ સારી રીતે કરી શકીએ છીએ. ઇટ ઇઝ ધ કાઉન્ટર પાર્ટ ટુ ધ ઇમોશન્સ, અને તે આપણી લાગણીઓ જેવો જ એક ભાગ છે. અ ગુડ એક્ઝામ્પલ ઓફ ધ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ ઇમોશન ઇઝ એક્ઝામ્પલ્સ. સારામાં સારું એક એક્ઝામ્પલ જોઈએ તો માઇન્ડ અને ઇમોશન વચ્ચે ક્યારે ચાલી રહ્યું છે? તો જ્યારે આપણી એક્ઝામ ચાલતી હોય ને અને તે હોલમાં જ્યારે કોઈ સ્ટુડન્ટ હોય છે ને એ સ્ટુડન્ટના મનમાં અલગ અલગ વિચારો ચાલી રહ્યા હોય છે. એક્ઝામ હોય એટલે સ્વાભાવિક છે દરેક સ્ટુડન્ટ સારી તૈયારી સાથે જ આવેલા હોય છે. તેમ છતાં કેટલાક લોકો તો પેપર આવે એટલે તરત લખી નાખે, ફટાફટ લખીને બેસી પણ જાય સરસ રીતે, તૈયારી હોય સારી એટલે. પરંતુ કેટલાક લોકોની તૈયારી હોય છે પણ મનમાં બીજા સ્ટ્રેસ આવી જાય છે. મને નહીં આવડે, અઘરા પ્રશ્નો હશે, હું શું કરીશ, નપાસ થઈશ. અને જેવી આપણે મનમાં કલ્પના કરીએ છીએ ને એ જ પ્રમાણે આપણું માઇન્ડ પણ કામ કરતું થાય છે. આપણે મનમાં નેગેટિવ થોટ્સ લાવીશું તો આપણું માઇન્ડ પણ નેગેટિવ થોટ્સ પ્રમાણે જ કામ કરશે. જેમ કે કોઈ પણ બાળક વિચારે સ્ટુડન્ટ કે ભાઈ આ વસ્તુ મને નહીં આવડે, મેથ્સ તો કોઈ નાનો એક દાખલો છે, અને એ બાળક એવું વિચારશે તો એને નહીં જ આવડે, પણ એ વારંવાર એમાં પ્રયત્ન કરતો રહે. અથવા તો એમ વિચારે કે જો મારી જ એજનું આ બાજુવાળું બાળક છે, તેનો ફ્રેન્ડ, તેને આ વસ્તુ આવડી શકે છે તો મને કેમ ના આવડે? અને જો સતત પ્રયત્ન કરશે તો નથી આવડતી વસ્તુ પણ આવડશે. એટલે આપણે જેવું માઇન્ડમાં ધારીશું તેવું જ કામ આપણું માઇન્ડ આપણી સાથે કરી શકે છે. એટલે આપણે પણ હંમેશા પોઝિટિવ વિચારતા થવાનું છે. નેગેટિવને બાજુમાં મૂકો, નેગેટિવ થોટ્સ. Your mental capacity has helped you retain what you have revised. આપણું માઇન્ડ જ આપણને યાદ કરાવે છે બધું કે તમે શું વાંચીને તૈયાર કરીને આવે છે. You know your stuff. તમે તમારી માહિતીને ઓળખો. But when you enter the exam room, પણ જેવા આપણે રૂમમાં દાખલ થઈએ છીએ ને, start getting emotional by expecting difficulties and imagining failures. ત્યારે અંદરથી આપણને કેવી લાગણી થાય છે? પેપર અઘરું હશે, અથવા તો નહીં આવડે મને, એવી અપેક્ષા આપણે કરીએ છીએ. અથવા તો હું પરીક્ષામાં નપાસ થઈ જઈશ, ફેલ્યોર એટલે નપાસ થઈશ એવી કલ્પના કરીએ છીએ. ઓલ ઓફ એ સડન, અને આ બધાની વચ્ચે જ ધ કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન ઇઝ નો લોંગર અવેલેબલ. આગલા દિવસ આપણે જે બહુ સરસ તૈયારી કરી છે ને એ બધી જ માહિતી આપણા માઇન્ડમાં લાંબા સમય સુધી ટકતી નથી. યોર ઇમોશન્સ હેવ બેડ ધ વે ટુ યોર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર. અને આ જ લાગણી આપણા અંદર રહેલી જે માહિતી છે તેને બહાર આવતી રોકી લે છે, એટલે એ રસ્તો બંધ કરે છે. ડુ યુ ફાઇન્ડ યોર સેલ્ફ રિએક્ટિંગ ઇન એની ઓફ ધ ફોલોઈંગ વેઝ. તમે તમારી જાત સાથે કેટલાક પ્રશ્નો છે તેની ચર્ચા કરો અથવા તો વિચારો તમારી સાથે આ બને છે કે નથી બનતું. યુ ફાઇન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ કોન્સન્ટ્રેટ ઓન થિંગ્સ. કોઈ પણ વસ્તુ ઉપર તમે સારી રીતે વિચાર કરી શકો છો.
યોર મેમરી ઇઝ લેટિંગ યુ ડાઉન ફ્રીક્વન્ટલી. શું તમારી યાદશક્તિ તમને હંમેશા આ જ જવાબ આપે છે કે તમને કંઈ યાદ જ નથી રહેતું? યુ હેવ લોટ્સ ઓફ ડિફરન્ટ થિંગ્સ ઓન યોર માઇન્ડ. તમારા માઇન્ડમાં ઘણા બધા વિચારો ચાલી રહ્યા છે એકસાથે. બટ કાન્ટ ગ્રાસ્પ અ ક્લિયર થોટ. પણ કોઈ એક વ્યવસ્થિત અથવા સ્વચ્છ વિચાર નથી આવતો ચોક્કસ. યુ આર ઓફન અનડિસાઇડેડ ધીસ ડેઝ એન્ડ ધીસ ઇઝ અનટિપિકલ ફોર યુ. કેટલાક દિવસો એવા હોય છે જેમાં તમે કોઈ જ નિર્ણય સારી રીતે લઈ નથી શકતા, જે આપણા માટે સામાન્ય વાત નથી. યુ સ્ટાર્ટ લોટ્સ ઓફ થિંગ્સ બટ ડોન્ટ ફિનિશ એની. તમે ઘણી બધી વસ્તુઓ સાથે કામ કરવાની શરૂઆત કરો છો, પરંતુ એક પણ કામ સમયસર પૂર્ણ કરી શકતા નથી. ઇફ યસ, માની લો કે તમે આ પ્રશ્નનો જવાબ હાથી આપો છો, then it gives a sign of mental stress present in you. તે તમને જણાવે છે કે તમારા માઇન્ડમાં મેન્ટલ સ્ટ્રેસ હાજર છે. The better you deal with stress, the less your mental capacity will be affected. તમારે તેની સાથે થોડુંક મનમાં વિચારવાનું છે અને તમે તેને ઓછી પણ કરી શકો છો, અને ઓછી થશે તો તમારા કામ ઉપર પણ અસર ઓછી કરશે. The following exercises will help you build better stress resilience and rebalance yourself if your mental capacity has already started to suffer due to stress. So, resilience the meaning થશે speedy recover from problems. તમે તમારી જાતે ઝડપથી કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ લાવી શકશો સારી રીતે. તમે તમારી જાતને રિબેલેન્સ પણ સારી રીતે કરી શકશો. તેના માટે કેટલીક એક્સરસાઇઝ છે જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. આ માટે તમે એકવાર આ જેટલું પણ ચાલેલું છે ને તે દરેક વસ્તુ અથવા તો એ વિડીયો ફરીથી જોઈ લેજો કે જેથી તમને ખ્યાલ આવે કે કઈ રીતે થાય છે. અને આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળની એક્સરસાઇઝની ચર્ચા કરીશું.